હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પ્લસ પાઠ 13 પરોપકારી મનુષ્યો એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ મહિપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે નવલકથા, નિબંધ, વાર્તા, કાવ્ય જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે. ભદ્રમ ભદ્ર તેમની હાસ્ય નવલકથા છે. રાઈનો પર્વત તેમનું પ્રશિષ્ટ નાટક છે. આ હાસ્ય નિબંધમાં કહેવાતા પરોપકારી મનુષ્યો પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. લેખકને આંખે આંજણી થાય છે ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઇલાજો સૂચવે છે. તેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ જાણવા મળશે. મને એકવાર આંજણી થઈ હતી. 2-3 દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં. એમ જાણ્યું કે મટી જશે. એમાં શું ભારે દરદ છે? પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના દાક્તર પાસે ગયો. તો અહીંયા લેખકને આંજણી થઈ હતી. આંજણી એટલે કે પાપણના મૂળ આગળ જે નાની ફોડલી થાય છે એને આંજણી કહે છે. તેમણે કહ્યું એટલે કે ડૉક્ટરે કહ્યું, એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. પાકે એટલે મારી પાસે આવજો. નસ્તરથી ફોડી નાખીશ. બહુ પીડા થાય તો શેક કરજો. તો ડૉક્ટર કહે છે કે પાકે ત્યારે નસ્તરથી ફોડી નાખીશ. તો નસ્તર એટલે કે શરીર ઉપરની વાડ કાપની ક્રિયા. તો ડૉક્ટર કહે છે કે જ્યારે પણ પાકે ત્યારે આવજો અને તેને આપણે નસ્તરથી ફોડી નાખીશું. અને બીજી સલાહ આપે છે કે બહુ પીડા થાય તો શેક કરજો. હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા. તેમણે પૂછ્યું, ભાઈ ક્યાં જઈ આવ્યા? આ આંખે શું થયું છે? મેં ઉત્તર દીધો, આંજણી થઈ છે માટે દાક્તર પાસે ગયો હતો. પણ દાક્તર કહે છે એને છેડશો નહીં, એની કાંઈ દવા નથી. પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું. આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા. દાક્તરે આજે દવા ન આપી, વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી. ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? તો અહીંયા પૂળો મૂકવો એટલે કે સળગાવી મૂકવું અથવા તો તેનો નાશ કરવો. કહે છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. તમે પણ ભલા માણસ છો. એક કોડીનું ખર્ચ નથી. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. મેં કહ્યું, બહુ સારું. નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી. સાંજના બજારમાં કાંઈ લેવા ગયો તો દુકાનદાર કહે, સાહેબ આપને આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી? મફતની દવા છે. ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો. આંજણીની હકીકત જાણીને તે કહે, બધી વાત જવા દઈને કેસર ગોળીને ચોપડો. મારા બનેવીને મારા ભાણેજને અને મારા ફુવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો. રામબાણ ઉપાય છે. તો રામબાણ એટલે કે જે ઉપાય ક્યારેય નિષ્ફળ ન જાય તેને રામબાણ ઉપાય કહે છે. ઘડીકમાં જ મટી જશે. કેસર મંગાવી મેં લગાડ્યું. તો અહીં કેસર, તો કેસર કોને કહીશું? કેસર એક વનસ્પતિ છે. તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાંતણો જેને કેસર કહે છે. બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો. તે કહે, સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે. તો સિંદૂર કોને કહે છે? કે જેમાં પારો, સીસું અને ગંધકની મેળવણી કરવામાં આવી હોય તેવો ભૂકો હોય તેને સિંદૂર કહે છે. સિંદૂર પણ મેં દબાવ્યું. બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કાંઈ કામસર આવ્યા. તેમણે કહ્યું, જી इसमें क्या बात है? 8 दिन એક છોટા કટોરા ભંગ પિયા કરો. ભંગ એટલે કે ભાંગ પીવાની સલાહ આપી. દેખ લેના इसके आगे डॉक्टरों की दवाइयाँ क्या चीज़ है? પરંતુ હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો ન હોવાથી મેં એ સલાહનો અમલ કર્યો નહીં.
મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા. તે કહે, ભાઈ આ ચંદન લગાડી જો. મેં ચંદન લગાડ્યું. જમતી વખતે રસોઈયો કહે, સૂંઠ ચોપડો. મેં સૂંઠ પર ચોપડી. ખેપ લઈને ધોબી આવ્યું. તો અહીં ખેપ એટલે કે ધોબીને ધોવા માટેના જે કપડાં આપ્યા હોય એ કપડાની ઘાસડી એને ખેપ કહે છે. તે કહે, લવિંગ ઘસીને ચોપડો. બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે. લવિંગ પણ લગાડ્યું. કેમ કે આંજણીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પરદુઃખ ભંજક મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો. તો પરદુઃખ ભંજન એટલે કે બીજાના દુઃખનો નાશ કરનાર હોય એને પરદુઃખ ભંજન કહે છે. હું ઓટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો. તેણે કહ્યું, શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે. તો ચપકો દઈ દે એટલે કે ગોળ ગરમ કરીને એનો ડાંબ દે. છરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો. ગરીબ માણસનો ઉપાય છે. અમે દાક્તરના પૈસા ભરીએ તો મરી જઈએ. ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો. પરિણામમાં દર્દ વધ્યું. સાંજે અમારા ગોર કહે, ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી ચોપડો. ઘીમાં સર્વ ગુણ રહેલા છે. હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીઉં છું. એલચીને ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા. તે કહે, અરર મિસ્ટર, આ શું કરી મૂક્યું છે? આંખને ઘી ગોળ કાં ખવડાવો છો? એક કાંદો કાપી તેનો રસ લગાવી દો. કાંદો એટલે કે ડુંગળી. તો ડુંગળી કાપીને એનો રસ લગાવવાની સલાહ આપે છે. ના મટે તો મને 4 તમાચા મારજો. જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો. હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો તરફડિયા મારવા લાગ્યો. તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવવો નહીં એમ મેં નક્કી કર્યું. એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા. તે કહે, ભાઈ, તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી ખાંડને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સળેખમ થાય. સળેખમ એટલે કે શરદી થાય તો પણ મારો તો એ એક જ ઈલાજ છે. ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતાં એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી. વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે? માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને 2-3 દિવસ ચાલુ રાખ્યો. પણ આંજણી તો કસાને ગાંઠે નહીં. અંતે પાછો દાક્તરને ઘેર ગયો. તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો. મારા જે હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું. શબ્દાર્થ. જવ એક પ્રકારનું અનાજ. મુનિમ પેઢીનો મુખ્ય ગુમાસ્તો અથવા તો મુખ્ય કારકુન. કેસર એક વનસ્પતિ, તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાંતણો. સિંદૂર પારો, શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો. કટોરો વાટકો. ભંગ એટલે ભાંગ. ખેપ ધોબીને ધોવા આપેલા કપડાની ઘાસડી. પરદુઃખ ભંજક બીજાના દુઃખનો નાશ કરનાર. ચપકો ડામ. કાંદો ડુંગળી.
સળેખમ એટલે શરદી. હિતેચ્છુ ભલું ઈચ્છનાર. છેડવું અટકચાળું કરવું. રૂઢિપ્રયોગ પૂળો મૂકવો એટલે સળગાવી મૂકવું અથવા નાશ કરવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શરીર ઉપરની વાટકાપની ક્રિયા કરવી એટલે નશ્તર. પાપણના મૂળ આગળ થતી ફોલ્લી જેને આંજણી કહે છે. કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ. તો અહીં આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.